પરમ પૂજ્ય સંત શ્રી નારાયણદાસ બાપુ ખાખી બાપુ। तो फाइनली मित्र एम कहेवाय छे के आपणे हथरा गाम एटले के खाखी बापूना धाममां पहोंची गया छे। अने आ छे एनो नजारो। अहींया छे मंदिर, गादी मंदिर। तो आपणे अहींया दर्शन करवा जवाना छे। तो विडियो मेन सुधी बनावी रहेजो। तो चालो जईए दर्शन करवा। ने आ जे छे ने ए सूर्यकुंड छे। अने आ जे देखाय ने ए रामझरूखो छे। अने अहींया समाधि मंदिर छे। तो अहींया पण आपणे जवानुं छे। पहला आपणे अहींया गादी मंदिरे दर्शन करी आवीए। तो चालो जईए दर्शन करवा। तो अहींया छे भाई संत श्री नारायणदास बापू। तो एना दर्शन कर लई। अने आ जे छे ने ए नारायणदास बापूनुं बधुंय जूनुं छे। तबला, टीपी, पछी जे एनी मोजड़ी ने आ जे छे ने जूना पैसा छे एवुं बधुं छे। जय खाखी बापू। तो आ छे भाई नारायणदास बापूनी गाड़ी ने। तो चालो हवे आपणे आगळ दर्शन करीए। આવી રીતનું છે। તો કોમેન્ટમાં જય ખાખી બાપુ લખી નાખજો। તો આ છે મિત્રો ગાદી મંદિર। અને એની બાજુમાં જે છે એ હિંદોળો એટલે કે ઈસકો છે। ને અહીંયા પણ ખાખી બાપુનો ફોટો છે। અને છેલ્લે છે ખોડિયાર માતા। અને અહીંયા છે ને ભાઈ તંત્રી નમો શ્રી નારાયણદાસ બાપુ છે જે વસન હતા ને એ લખેલું। ફાઇનલી મિત્રો આપણે એમ કહેવાય છે કે ગાદી મંદિરના દર્શન કરી લીધા છે। ને હવે આપણે જવાનું છે સમાધિ મંદિર। તો आ है मित्रों समाधि मंदिर। चालो दर्शन कर लीए। तो अहींया से भाई सूर्यकुंड। तो चालो आपणे अहींया जाईए। આવી રીતનો છે સૂર્યકુંડ। तो અહીંથી આ જે છે એ ગાદી મંદિરનો નજારો છે। હવે આપણે અહીંથી ગાદી મંદિરે જવાનું છે। તો અહીંયા છે આ જય ખાખી બાપુ લખેલું છે ગુરુ આશ્રમ સથરા। જય ખાખી બાપુ ગુરુ આશ્રમ સથરા। બાકી भोजनालय आज है ने भोजनालय से। ने अहींया 12 થી 3 वाग्या सुधी प्रसादी चालू होय। अने साँजे 7:30 થી 9 वाग्या सुधी। अत्यारे पण 4 वाग्या पण आमनुं छे पब्लिकनो केम के टाइम छे ने ए 12:30 થી 3 वाग्यानो छे। ने अहींया जो मस्त लखेलुं छे अन्न क्षेत्र दान पेटी। तो बीजो अहीं एक शेड है जो हूँ राग पड़े शेड तो आज मोटो लांबो है वपे मोटा है जो। तो दर्शन करीने भाई आपणे शेड में आई गया छीए।
અને અહીંયા શેર છે જોરદાર અને પવન પણ મસ્ત મજાનો આવે છે. તો મિત્રો જો બહુ લાંબો શેર છે. તો હવે આગળ જઈએ આપણે. રાકેશભાઈ કહે છે કે હિંચકા ખાવા જવા એમ. શું રે રાકેશભાઈ? હિંચકા ખાવા જવા એમ ને? જઈ આવીએ. બીજું હું તમને હિંચકા ખવડાવી દઈએ પછી કાંઈ. અહીંયા છે ને ભાઈ રાકેશભાઈ માટે સ્પેશિયલ હિંચકો ખાલી જ છે. જો રાકેશભાઈ મુહૂર્ત કરી નાખ્યું. જો તો રાકેશભાઈ ચાલુ કરી દીધું હિંચકા ખાવાનું એમ ને? આ તોડી હું કામ નાખ્યો? જો આ તોડી નાખ્યો અહીંયા. નાના છોકરાના હિંચકા છે ને તો આ ભાઈ મોટા જબર ખાવા આ બધા હિંચકા તોડી નાખ્યા. જો અહીંથી તો હવે આ ત્રીજો હિંચકો તોડવાની તૈયારી છે હવે. હા જોવો ભાઈ પંકજભાઈ 80 માંથી 80 કર્યું છે. દેશી હો ભાઈ, દેશી હિંચકો. દેશીમાં 80 હાલતો નથી બરોબર. કરવું પડે બહુ. કારણ કે ઓલા રાકેશભાઈ જે હિંચકા હતા ને એ હિંચકા છે ને ઓલા નાના છોકરાના હતા. આ છે ને મોટાના. આપણે અહીંયા બાકી મજા આવે છે બહુ, પણ આ હાલતો નથી બરોબર. હાંકવા જાય ને તારો બદલો આવે. હવે આપણે ભાગી રાકેશભાઈ. આ નહીં હાલે હિંચકો. તો ચાલો ભાઈ આપણે સથરા ગામમાં દર્શન કરી લીધા, મોજ કરી, બધું કરી નાખ્યું છે ને હવે જઈ ઘેરે. તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરી નાખજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય ખાખી બાપુ. ચાલો જઈએ હવે ઘેરે.